ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થશે। જિલ્લામાં ધોરણ 10 અને 12ના 50,042 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। તેના માટે સીસીટીવી કેમેરાથી સજ્જ 73 કેન્દ્રોમાં વ્યવસ્થા કરાઈ। પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓને કપાળે તિલક કરી મોં મીઠું કરાવીને આવકાર અપાશે। જિલ્લામાં ધોરણ 10ના 43 કેન્દ્રોમાં 113 શાળાઓના 1046 બ્લોકમાં 30,106 પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરાઈ। તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના 21 કેન્દ્રોમાં 57 શાળાઓના 537 બ્લોકમાં 16,079 પરીક્ષાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 9 કેન્દ્રોમાં 21 શાળાઓના 200 બ્લોકમાં 3,857 પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરાઈ। નમસ્કાર, આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। બોર્ડ દ્વારા શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ સ્ટેશન મુકામે ધોરણ 10 અને 12નું કેન્દ્ર કાર્યરત છે। ધોરણ 10ના અંદર 30 બ્લોક છે અને ધોરણ 12ના અંદર 34 બ્લોક બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા છે। પર ડે 1000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અમારા કેન્દ્રમાં આવવાના છે। કેળવણી મંડળ અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ તમામ વિદ્યાર્થીઓને અમે ફૂલ અને સાકરથી સ્વાગત કર્યું છે। ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણના અંદર નિર્ભયપૂર્વક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ અમારો ઉદ્દેશ છે। તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ ખૂબ સુંદર વાતાવરણના અંદર સુમય અને શાંતિપૂર્ણ વાતાવરણના અંદર પરીક્ષા આપે એ દિશામાં અમે આ કેન્દ્રની કાર્યગીરી કરી રહ્યા છીએ। જે આજે કોઈ બાળકને કદાચ કોઈ શારીરિક પ્રોબ્લેમ થઈ જાય તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે? બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કોઈ પણ વિદ્યાર્થીને ઇમરજન્સી કોઈ તકલીફ થાય તો જિલ્લા શિક્ષણ અધિકારીનો અને ઝોનનો સંપર્ક કરી એ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવા માટેની સૂચના એમના તરફથી અપાઈ। આરોગ્યલક્ષી ટીમ પણ અત્યારે હાજર છે। કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે મિટિંગ થઈ હતી તમામ આરોગ્ય અધિકારીઓને લોકોએ સૂચના આપેલી છે કે બધાએ જે કેન્દ્રો પર હાજર રહે અને કોઈ પણ ઇમરજન્સી તકલીફ હોય વિદ્યાર્થીને તો એ રીતે સેવા એમને પૂરી પાડવા માટે સૂચના આપેલી છે।